નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જે જૂનાગઢને સરદાર પટેલે નવાબી શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું, એ જૂનાગઢ ફરી પાકિસ્તાન ન બને તે માટે અશાંત ધારો લાગુ કરવો જરૂરી। સનાતન સંમેલનમાં પ્રવીણ તોગડિયાનું નિવેદન। કાલથી શહેરમાં ગણેશોત્સવની ધૂમ। નાના મોટા આકર્ષક પંડાલોમાં ગજાનંદ દેવની થશે આરાધના। તો ગણેશ ચોથ નિમિત્તે અપના ઘરમાં મોદક યજ્ઞમાં આહુતિ આપી સિદ્ધિ વિનાયક દેવની કરાશે ભક્તિ વંદના। રઘુવીર સેનાના અધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના આજના જન્મદિને જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ બહેનોના લાભાર્થે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું થયું આયોજન। 600થી વધુ કેદી ભાઈઓને અપાયું માર્ગદર્શન। અને વિદેશમાંથી કપાસની આયાત ડ્યુટી રદ કરવાની વાત ખેડૂતો માટે નુકસાન કરતા રહેશે। આમ આદમી પાર્ટીની રાજ્યવ્યાપી ઉગ્ર રજૂઆત। જૂનાગઢમાં પણ કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જૂનાગઢમાં ગઈકાલે જોશીપરામાં આવેલ ક્યાડાવાડી ખાતે સનાતન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના તેજાબી વક્તા પ્રવીણ તોગડિયા ખાસ હાજર રહ્યા હતા. જોકે પ્રવીણ તોગડિયાને અન્ય આગેવાનો આવી પહોંચતા સૌપ્રથમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને કેસરિયા માહોલ વચ્ચે બાઇક રેલી સાથે સમગ્ર કાફલો ક્યાડાવાડી ખાતે આવી પહોંચ્યો હતો. વંદે માતરમ અને ભારત માતાના જય જયકારના જયઘોષ વચ્ચે મુખ્ય માર્ગ ઉપર આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ વાતાવરણમાં દેશભક્તિનું સિંચન કર્યું હતું. ત્યારબાદ ક્યાડાવાડી ખાતે ભારત માતાની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને પ્રવીણ તોગડિયાએ પોતાનું સ્ફોટક પ્રવચન આપ્યું હતું, જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ કેટલાક મુદ્દે આડે હાથે લીધી હતી. જોકે જૂનાગઢમાં તોગડિયા આવ્યા હોય તેમણે કેન્દ્ર સ્થાને જૂનાગઢના અશાંત ધારાને રાખ્યો હતો અને પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું કે જે જૂનાગઢને સરદાર વલ્લભભાઈ પટેલે લડત કરાવીને નવાબની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું હતું, એ જૂનાગઢમાં ફરીથી મુસ્લિમ લોકોનું રાજ આવે તેવી સંભાવના છે, જેથી ફરીથી અશાંત ધારો લાગુ કરવો આવશ્યક છે. તેમણે કહ્યું કે જો જિલ્લા કલેક્ટર કે પ્રશાસન અશાંત ધારો લાગુ નહીં કરે તો જૂનાગઢમાં આરઝી હુકુમતની બીજી લડાઈ પણ શરૂ થઈ શકે છે અને એમાં સમગ્ર દેશમાંથી સનાતન ધર્મનો આ લડતને ટેકો રહેશે. અશાંત ધારો લાગુ કરવા ઉપર ભાર મૂકીને પ્રવીણ તોગડિયા અને સાથી મિત્રોએ ગઈકાલે સનાતન ધર્મના રક્ષણ માટે વધુને વધુ યુવાનો આગળ આવે તેવું આહવાન કર્યું હતું. જૂનાગઢમાં બધા લોકોની માગણી છે કે અશાંત ધારો લાગે. હવે જૂનાગઢમાં બીક લાગવા મળી. આ સરદાર પટેલે ભેગા થઈને પાકિસ્તાનમાં જતું બચાવ્યું. હવે ફરીથી પાકિસ્તાન બને એવું લોકોને ડર લાગી રહ્યો છે, એટલે લોકો કહે છે અશાંત ધારો લગાવો. કલેક્ટરે અને સરકારે તરત લગાવવો જોઈએ, નકર જૂનાગઢના લોકો આંદોલન કરશે ને તો આરજી હુકુમત જેવું આંદોલન થઈ જશે. આજનો મુખ્ય હેતુ શું રહેશે? અશાંત ધારો દૂર કરો, જૂનાગઢના હિન્દુઓને સુરક્ષિત કરો. અને જ્યારે આપણે વાત કરવામાં આવે કે અન્ય રાજ્યોમાં અને અન્ય આપણા રાજ્યના અન્ય શહેરોમાં અશાંત ધારો લાગુ થઈ ગયો છે, પણ જૂનાગઢમાં અરે મેં જ લાગુ કરાયો તો આ અશાંત ધારાનું તોફાન મેં શરૂ કરાવ્યું છે અમદાવાદથી. પછી વડોદરા ઠેક ઠેકાણે લાગ્યું છે તો જૂનાગઢમાં આપણે પછી લગાવીએ. ભાવનગરમાં તમે કોઈ એવું કોઈ સરકાર સુધી રજૂઆત આપની કઈ રીતે? આ બસ આજ રજૂઆત તમારા શરૂ થઈ જ ગઈ. સરકારના કાન છે ને બહુ મોટા હોય છે, આમ દૂર દૂરથી સંભળાઈ જાય. તો સનાતન ધર્મની શરૂઆત જ્યાંથી થાય છે તે ગણપતિ મહારાજની આરાધના કરવાનો અવસર આવતીકાલથી સમગ્ર ભારત વર્ષમાં ઉજવાશે. આવતીકાલે ભાદરવા સુદ ચોથ છે, જે ગણેશ ચોથ છે, ગણપતિજીનો જન્મ દિવસ છે. અપના ઘરમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે આવતીકાલે 1111 મોદક યજ્ઞ યોજાશે. ભાવિકો દ્વારા ગણપતિને પ્રિય એવા લાડુની આહુતિ આપવામાં આવશે. તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં નાના મોટા અનેક પંડાલોમાં ગણપતિ મહારાજની નાની મોટી મૂર્તિઓનું સ્થાપન કરીને 1.5 દિવસથી લઈ અને 11 દિવસ સુધીના ગણેશ મહોત્સવનો રંગારંગ પ્રારંભ થશે. ગત વર્ષની સફળતા પછી આ વર્ષે એટલે કે સતત બીજે વર્ષે ઝાંસીની રાણીના સર્કલમાં ગિરનારી ગણેશ ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપન કરવામાં આવશે. આ અંગે જૂનાગઢ વાસીઓને આમંત્રિત કરતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીએ કહ્યું કે ગિરનારની સન્મુખ જ્યારે વિનાયક દેવ બેઠા છે ત્યારે આ તપોભૂમિમાં ગણેશ મહોત્સવની ઉજવણી સૌ કોઈ નગરજનો સાથે મળીને કરે તે ખૂબ જ જરૂરી છે. સવારે અને ખાસ કરીને સાંજે મોટા પ્રમાણમાં લોકો પૂજન અને આરતીમાં ભાગ લે તેવી અપીલ આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કરી હતી. તો ગિરનારી ગ્રુપના કાર્યકરો કે જે છેલ્લા 3 દિવસથી પંડાલને સુશોભિત કરવામાં વ્યસ્ત બન્યા છે, તેમણે પણ આકર્ષક પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સાથે સાથે આપણે ભારતીય સેનાના જવાનોને પણ પ્રોત્સાહિત કરીએ તેવી અપીલ સાથે લોકોને ગણેશ મહોત્સવમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આવતીકાલે ગણેશ ચતુર્થી એટલે સમગ્ર હિન્દુ સંસ્કૃતિ માટે આસ્થાનું પ્રતીક અને શુભ કાર્યનો દેવ એટલે ગણેશ દેવ, એમની કાલે ગણેશ ચતુર્થી છે અને એમના આશીર્વાદથી
ગત વર્ષથી ગિરનારી ગણેશના સ્વરૂપની અંદર જૂનાગઢનું એક સારી એવી સંસ્થા દ્વારા એની અંદર એક આયોજન થાય, લોકો ધાર્મિક વાતાવરણની અંદર ગણેશજીના દર્શન કરે અને એ રીતે ગત વર્ષે ઝાંસી સર્કલ ખાતે મેં ધારાસભ્ય તરીકે એક આયોજન શરૂઆત કરી અને અમારી સમગ્ર ટીમ, અમારા પાર્ટીના કાર્યકરો, અમારા મિત્રો બધા સાથે મળી અને એક સુંદર આયોજન ગત વર્ષે કર્યું હતું ને લોકોનો એક ઉત્સાહ અને ગણપતિ મહારાજના આશીર્વાદથી આ વખતે આપણે 7 દિવસની અંદર, આવતીકાલથી 7 દિવસ સુધી ગણપતિજીનું સ્થાપન અને પૂજન અને અર્ચન કરશે. અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને વિનંતી છે, પણ એમને આમંત્રણ પણ છે કે આ પરિવાર સાથે, બાળકો સાથે, યુવાનો સાથે દર્શન કરવા પધારી અને એક ભક્તિમય વાતાવરણ અહીંયા થાય અને ભગવાન ગણપતિ મહારાજ ગિરનારી મહારાજની સામે જોઈ અને બેઠા હોય અને એ ગિરનારી ગણેશ હોય અને આ થીમ સાથે ખાલી ગણપતિજીનું સ્થાપન પૂજન એ મહત્વનું નથી, પણ એક પંચામૃત તરીકે 5 વસ્તુને આપણે પણ સાથે જોડીશી. ઇકો ફ્રેન્ડલી ગણપતિ હશે કે જેનું પાણીની અંદર એમનું વિસર્જન થઈ શકે અને એ કોઈ પર્યાવરણને નુકસાન પણ ન થાય, એટલે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન થશે, પૂજન થશે. નામ અનુરાગ ગોયલ છે અને અમે અહીંયા ઝાંસીના રાણીના પુત્ર અહીંયા ગણપતિ બાપાના પંડાલમાં આવ્યા છીએ. અમે બધા ડેકોરેશનનું કામ કરીએ છીએ. આ પંડાલમાં આશરે 15 થી 20 હજાર જેટલા ફૂલોનું અમે અહીંયા લઈ આવ્યા અને અમારે આખું ડેકોરેશન પંડાલ કરવાનું હોય આખું શણગારીને આજ સવારથી અમે 7 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ. અમારે રાતે પૂરું કરીને બધું દેવાનું છે અને રાતે આપણે અમારો ગણપતિ બાપાને અહીંયા આવે આગમન થાય એટલે એ બદલ અમારે બહુ બધો ઉત્સાહ છે. એ ઉત્સાહને પૂરો કરવા માટે અમે અમારું ડેકોરેશનનું કામ લઈને અહીંયા આવ્યા છીએ. એ ડેકોરેશનનું કામ અમે આ લોકોનું કામ પતે પછી અમે અમારું ડેકોરેશનનું કામ સ્ટાર્ટ કરીશું અને કેવું હશે એ તમે આમાં જોઈ લેજો. ડેકોરેશનમાં કઈ આપણે ફૂલો સિવાય વિવિધ જાતના ઓલા પોટ્સ હશે, પછી એમાં ફૂલો હશે, પછી જાજી બધી જાતનું હશે. અહીંયા આખો ડોમમાં બધું અલગ અલગ પ્રકારનું હશે, પછી અહીંયા ઉપર મારવાનું હશે, પછી અહીંયા નીચે હશે, બધું હશે આખા પટ્ટીમાં. જુનાગઢ લોહાણા સમાજના આગેવાન અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના અધ્યક્ષ અને મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે અનેક વખત સુકાન સંભાળનાર ગિરીશભાઈ કોટેચાનો આજે જન્મદિવસ છે. આમ તો એમના જન્મદિવસની ઉજવણી છેલ્લા 5 દિવસથી અલગ અલગ સેવા યજ્ઞ સાથે કરવામાં આવી રહી છે, પરંતુ આજે મુખ્ય દિવસ હોય જુનાગઢ જેલમાં બંદીવાન ભાઈઓ બહેનો માટે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નોબલ યુનિવર્સના સહકારથી સંપન્ન થયેલ આ કેમ્પ અંતર્ગત લગભગ 445 થી વધુ બંદીવાન ભાઈઓએ આયુર્વેદિક અને હોમિયોપેથિક તપાસ કરાવી હતી, તેમજ તબીબો પાસેથી જરૂરી માર્ગદર્શન પણ પ્રાપ્ત કર્યું હતું. જેલ અધિક્ષક H.O. વાળાએ કહ્યું કે ગિરીશભાઈ કોટેચા અને તેની ટીમે જેલમાં જે રીતે આ આરોગ્યલક્ષી અભિયાન ચલાવ્યું છે, જે બંદીવાન ભાઈઓના આરોગ્ય માટે ખૂબ જ સારું રહ્યું છે. દરમિયાન પાર્થ કોટેચાએ કહ્યું કે અમારા પપ્પાનો જન્મદિવસ અમે આ રીતે સેવા યજ્ઞ દ્વારા ઉજવી શક્યા, જે ઈશ્વરનો આભારી છે. નોબલ યુનિવર્સિટીનું મેનેજમેન્ટ પણ આ તકે જેલમાં હાજર રહ્યું હતું અને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક તબીબની ઉપસ્થિતિમાં બંદીવાન ભાઈઓ અને બહેનો બંનેની ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. દરમિયાન ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે મારા મિત્રો અને મારા પરિવાર દ્વારા આ રીતે જે જન્મદિવસ ઉજવવામાં આવ્યો, જેની મને અંદરથી ખુશી છે. જુનાગઢ જેલની અંદર આજે આયુર્વેદિક અને હોમિયોપેથિકના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બધા દર્દીઓને, કારણ કે ચોમાસામાં જેમ તમને તકલીફ પડે એમ આ લોકોને પણ તકલીફ પડે અને આપણા દેશમાં અને ખાસ કરીને વડાપ્રધાન મોદી સાહેબ પર આયુર્વેદિક ઉપર જ્યારે કોરોના થયો તેની ઉપર ભાર દે છે. પહેલાં વાળા સાહેબને મળ્યા અને ત્યારે એણે એમ કીધું કે કંઈ વાંધો નહીં, આ કેમ્પ અહીંયા કરવાનો હતો. શિસ્તપૂર્ણ રીતે બધા ડૉક્ટરો તમે જોવ છો એમ લાઇનની અંદર બધા ડૉક્ટરો બેઠા છે, બધા દર્દીઓ પોતપોતાને જે તકલીફ છે એ વર્ણવે છે. આજે અમે છેલ્લા 5 દિવસથી ને રોજ સર્વરોગ નિદાન કેમ્પ કર્યો, ત્યારે બ્લડ ડોનેશનનો કેમ્પ મારા બંગલે રાખ્યો હતો અને 600 બોટલ જેવી, અને સિવિલ હોસ્પિટલની અંદર બાળકોને થેલેસીમિયા બાળકોને આની બહુ જરૂર છે, તો કાલે 600 બોટલ સવારે 8 થી 5 વાગ્યા સુધીમાં એકત્ર કરી આપણે સિવિલ હોસ્પિટલને આ બધા થેલેસીમિયા છોકરા માટે આપી છે. આજે પણ અમે સાંજના અમે જે વિકલાંગ છે 2 સંસ્થાઓ ત્યાં જઈ
અને એને મીઠાઈ ખવડાવી અને આજનો જન્મદિવસ ઉજવું છું. હું ફરીને વાળા સાહેબ અને એની આખી ટીમનો આભાર એટલે માનું કે જે રીતે એણે વ્યવસ્થા કરી ને એ જોવા જેવી છે. આજે તમે એક એક ટેબલે અમારા 4 ડૉક્ટરો બેઠા છે, હરેક માસ્ટર માઇન્ડ ડૉક્ટરો છે અમારી યુનિવર્સિટીના, પણ બધા શિસ્તબદ્ધ રીતે કેદી પણ પોતાની ફરિયાદ કરે છે. જે હોય દવા પણ સાથે આપવાની. હું વાળા સાહેબને એટલી ખાતરી આપું કે તમારા દર્દીને ક્યારેય પણ આયુર્વેદિક અને હોમિયોપેથિકની દવાની જરૂર હોય તો અમારા દીપલ અથવા પાર્થને પણ કહેજો. મારું નામ એચ.ઓ. વાળા, અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. આજ રોજ નોબલ યુનિવર્સિટીના સહયોગથી જુનાગઢ જિલ્લા જેલ ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિકનો સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે. તેમાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા અને એમની ટીમનો ખૂબ જ સહયોગ રહેલો છે. અને આ વરસાદના વાતાવરણના કારણોસર કેદી બંદીવાન ભાઈઓમાં રોગચાળાનું પ્રમાણ ના વધે એટલા માટે આ કેમ્પનું આયોજન કરેલ છે. આજે જુનાગઢ જિલ્લા જેલ ખાતે જેલની અંદર રહેતા આપણા કેદી ભાઈઓ બહેનો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નોબલ યુનિવર્સિટીના અમારા આયુર્વેદિક અને હોમિયોપેથી ડોક્ટરો દ્વારા આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હું ખાસ કરીને આજે વાળા સાહેબ અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે ખૂબ સરસ આયોજન શાંતિપૂર્ણ રીતે સર્વરોગ નિદાન કેમ્પ થઈ શકે એવું કર્યું છે. આપણે કદાચ કોઈ જગ્યાએ બીજી જઈએ અને તો પણ આટલું સરસ આયોજન ન થઈ શકે એવું શાંતિપૂર્વક રીતે આજના દિવસે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. બધા જેટલા કેદી ભાઈઓ બહેનો છે એનું નિદાન જે છે એ અહીંયા ચોક્કસપણે કરવામાં આવે છે અને દવા પણ જે છે એ અહીંથી અમે ફ્રી ઓફ જે છે એ આપવાના છીએ. તો ખાસ કરીને આ સહયોગ આપવા માટે થઈને હું વાળા સાહેબ અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમના લીધે આજે આ સેવાનું કામ કરવાનો અમને પણ મોકો મળ્યો છે. તો દર્શક મિત્રો, સમાચારનો પ્રવાહ ચાલુ રહેશે. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ઈશ્વરીય પ્રજાપિતા વિશ્વવિદ્યાલય ખાતે તાજેતરમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર બ્રહ્મ ભટ્ટે સાર્વજનિક રૂપમાં અપીલ કરી હતી કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, દર્દીઓ અને અકસ્માતગ્રસ્ત દર્દીઓને લોહીની સમયાંતરે જરૂર પડતી હોય છે, જેથી અલગ અલગ સંસ્થાઓ સમયાંતરે રક્તદાન કેમ્પ યોજે. આ અપીલને માન આપીને બંધુત્વ દિવસની ઉજવણી રક્તદાન શિબિર સાથે બ્રહ્મકુમારી સંસ્થા ગિરનાર રોડ ખાતે કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સેવકો અને રક્તદાતાઓએ અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. રક્તદાન પ્રવૃત્તિમાં અગ્રેસર એવા ગિરનારી ગ્રુપના સમીરભાઈ દત્તાણી અને અન્ય કાર્યકરોનું સન્માન કરતા બીના દીદીએ કહ્યું કે વર્ષ દરમિયાન આ ગ્રુપના મિત્રો હંમેશા રક્તદાન કરવા માટે તત્પર રહેતા હોય છે અને એના ભાગરૂપે જ અમે અમારી સંસ્થામાં વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી રક્તદાન શિબિર સાથે પૂર્ણ કરી છે. યુવા રક્તદાતા પ્રયાગે જણાવ્યું કે દરેક યુવાને અચૂક 3 મહિના પછી પોતાના અમૂલ્ય રક્તનું દાન કરવું જોઈએ, જેથી અન્ય એક જિંદગી તો બચે, સાથોસાથ પોતાના શરીરમાં પણ નવી ઉર્જા અને નવું લોહી બની શકે છે. આમ રક્તદાન શિબિર બ્રહ્મકુમારી સંસ્થા ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જૂનાગઢ ખાતે આજે મહારક્તદાન અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે. બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા આપણા પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી મહારક્તદાન દ્વારા સમગ્ર ભારત વર્ષની અંદર જેટલા પણ આપણા બ્રહ્મકુમારી સેવા કેન્દ્રો છે એ 22 થી 25 ઓગસ્ટ સુધીમાં કરી રહ્યા છે. આપણો એક જ હેતુ અને લક્ષ્ય છે કે જે રક્તદાનમાં મળશે એ રક્ત જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થાય. ખાસ કરીને આપણા થેલેસેમિયાથી પીડિત બાળકો છે, સગર્ભા મહિલાઓ છે અને એના સિવાય પણ જેને પણ જરૂરત હોય એને આપણું એક રક્તનું બૂંદ પણ જિંદગીને જીવી શકે અને જીતી શકે એના માટેનું આવું સુંદર લક્ષ્ય સાથે ગરવા ગિરનારની ગોદમાં આવેલ
બ્રહ્મકુમારી વિદ્યાલયમાં આજે મહારક્તદાન અભિયાન શરૂ થઈ રહ્યું છે અને એક લક્ષ્ય છે કે આ જેટલું પણ રક્ત ભેગું થશે એ સિવિલ હોસ્પિટલની અંદર જશે અને ત્યાં ઉપયોગી થાય આપણું રક્ત. રક્તની કોઈ ફેક્ટરી નથી કે જેનું આપણે ઉત્પાદન કરી શકીએ. ભગવાને આપણી અંદરની રચના જેવી કરી છે કે જેટલું રક્તનું આપણે દાન કરીશું એટલું જ રક્ત વધારે આપણી અંદર ઉત્પન્ન થશે. અને હું તો એટલું જરૂર કહીશ કે રક્ત આપવાથી તંદુરસ્તી વધતી જશે. રક્ત આપવાથી જિંદગી જીવવાની સાથે આપણે આપણી જિંદગીને પણ જીતી શકશું અને અન્ય લોકોને પણ જિંદગી જીવવા માટે એક નવું જીવતદાન આપણે આપીશું. ઓમ શાંતિ. આપણું આ રક્ત આજે જે પણ આપણે દાન કરીએ છીએ તે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ અને અન્ય જરૂરિયાતવાળા દર્દીઓને પહોંચાડવામાં આવશે. તો આવો આપણે સાથે મળી અને આપણા અમૂલ્ય રક્તનું દાન કરીએ અને કોઈક વ્યક્તિઓનો જીવ પણ બચાવીએ. આપણે રક્તદાન દર 3 મહિને કરી શકીએ છીએ અને રક્તદાન કરવાથી કોઈ પણ જાતનું આપણને નુકસાન થતું નથી. તો મારી સમગ્ર જૂનાગઢ વાસીઓને અપીલ છે અને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ આજના દિવસે રક્તદાન કરીએ અને કોઈકનો જીવ બચાવીએ. ગિરનાર રોડ પર આવેલ લોહાણા મહાજન મંડી ખાતે રવિવારે લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે ધોરણ 8 થી 12 અને કોલેજ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીના તેજસ્વી પરિણામ હાંસલ કરનાર 700 થી વધુ વિદ્યાર્થીઓનું આ તકે સન્માન કરાયું હતું. તો સાથોસાથ ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાનું પણ મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને સહકારી જગતમાં અવિરત પ્રગતિ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં પ્રોફેસર પીબી ઉન્નાડકર, નંદલાલભાઈ ચોલેરા તેમજ અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમને હસ્તે તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા. આ તકે ધોરણ 12માં ઉજ્જવળ પરિણામ હાંસલ કરનાર શિંગાળા વિદ્યાર્થીનીએ કહ્યું કે પોતાને અલગ અલગ રીતે ક્લાસીસ અને વર્ગખંડમાં સન્માન મળ્યું છે, પરંતુ જ્યારે પોતાનું સમાજ સન્માન કરે એની ખુશી કંઈક જુદી જ હોય છે. તેમણે લોહાણા મહાજન સમાજનો આભાર માન્યો અને આ પ્રકારના સન્માનથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે અભિવૃત્તિ વધે છે અને લોકો સારી કારકિર્દી બનાવવા માટે ગંભીર બને છે તેવો પ્રતિભાવ પણ વ્યક્ત કર્યો. આજે જૂનાગઢમાં લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ હતો. લગભગ 750 વિદ્યાર્થીઓની એન્ટ્રી આવેલી. પ્રથમ નંબર, દ્વિતીય નંબર, તૃતીય નંબર. બહુ સારા વાતાવરણમાં આ કાર્યક્રમનું આયોજન થયું. અનેક મહાનુભાવોને હાથે બાળકોને ઇનામ વિતરણ પણ થયું. એને પ્રોત્સાહન મળે એ જાતની વાતો પણ થઈ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક વિદ્યાર્થી તથા એના વાલીગણ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી. દરેકના મોઢા મીઠા થાય એ જાતની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને અનેક લોકોએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો. જૂનાગઢમાં દર વર્ષે લોહાણા મહાજનના ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવે છે. એ ઘણા વર્ષોથી આનું આયોજન થઈ રહ્યું છે. એના ભાગરૂપે આ વર્ષે આજે આ સમારંભનું આયોજન થયું. મારું નામ સિંગાળા પ્રિસા છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. આજ રોજ લોહાણા મહાજન દ્વારા ધોરણ 12 માં સારું રિઝલ્ટ મને આવ્યું છે, તે માટે સન્માન સમારોહનું આયોજન બધા વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું હતું. તેમાં મારું પણ સન્માન કરવામાં આવ્યું છે. મને ધોરણ 12 કોમર્સમાં 96.14% પ્રાપ્ત થયેલા છે. હું ધોરણ 1 થી લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાય છે, તેમાં મને ધોરણ 1 થી મારું સન્માન થાય છે અને મને ધોરણ 1 થી ઇનામ મળે છે. આજે ધોરણ 12 નું પણ મને અહીંયાથી ઇનામ મળેલું છે. ગિરનારની ગોદમાં આવેલ રૂપાયતન પરિસર ખાતે તાજેતરમાં રાજ્ય સમન્વય ગોષ્ઠીનો વધુ એક મણકો ઉજવાયો હતો. 3 દિવસ માટે ગુજરાતભરમાં સાહિત્યકારો, શિક્ષકોને
વ્યક્તિઓ આ ગોષ્ઠીમાં ઉપસ્થિત રહ્યા હતા. 22, 23, 24 ઓગસ્ટ એમ 3 દિવસ યોજાયેલ આ ગોષ્ઠી અંતર્ગત ખાસ કરીને મિનરાજ શૈક્ષણિક સંકુલના નિયામક એવા દાદુભાઈ કનારાનો અને રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો હતો. આ તકે શ્રીજી પ્રકાશ સ્વામીને અન્ય મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું, જ્યારે દાદુભાઈ કનારાને અન્ય લોકોની ઉપસ્થિતિમાં એક મેગેઝિનનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સમન્વયની પત્રિકાનું વિમોચન વીજી સવાણી દ્વારા હાથ ધરાયું હતું. પ્રોફેસર પ્રદ્યુમન ખાચર, ડોક્ટર ઉર્વિશ વસાવડા, તાલીમ ભવનના ભરત સહિતના આગેવાનોએ આ તકે પ્રબુદ્ધ ગોષ્ઠીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ખુશ્બુ ગરાળા દ્વારા કરવામાં આવ્યું હતું. 3 દિવસ ચાલેલા આ સંમેલનમાં બેઠકોનો પણ અલગ અલગ દોર હતો, જેમાં જુદા જુદા વિષયોને આવરી લઈને આ વિચાર ગોષ્ઠી સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ડોક્ટર ખાચરે કહ્યું કે આ એક એવું ગ્રુપ છે કે જેમાં કોઈના હોદ્દા નથી, કોઈ પાસે ફી લેવામાં આવતી નથી. માત્ર ને માત્ર ઇતિહાસ અને સાહિત્યમાં રસ ધરાવતા લોકો સમયાંતરે વિચાર ગોષ્ઠી માટે એકત્રિત થાય છે, જેનો મણકો જૂનાગઢના રૂપાયતન ખાતે સંપન્ન થયો. જે સમગ્ર ગુજરાતમાંથી જેને કંઈક વિચારવું છે, જેને પોતાને કંઈક સમજવું છે, જેને પોતાને કંઈક સમાજને આપવું છે, એવા વ્યક્તિત્વો જ્યારે ભેગા થયા હોય ત્યારે અનહદ ખુશી હોય. વિદ્યાર્થીઓ સમક્ષ તો જે મુકાતું હોય એ મુકાતું હોય છે, પણ પ્રબુદ્ધ નાગરિકો પાસે અને સ્વેચ્છાએ પોતાનો સમય લઈને જે આવ્યા હોય એમની પાસે આ વાત મૂકવાનું મને ગૌરવ છે. તો આ શિક્ષણ સંવર્ધન અભિયાન, એમના તમામ હોદ્દેદાર શ્રીઓ, આપ સૌ શ્રીઓ, મારે આજે આપને વાત કરવી છે જૂનાગઢની આરઝી હુકુમત વિશે. આપ સૌ જાણો છો કે હિન્દુસ્તાનને આઝાદી આપવાની તારીખ 15મી ઓગસ્ટ ઘણા બધા 4 મહિના પહેલા નક્કી થઈ ગયેલી કે 15 ઓગસ્ટની મધરાત્રિએ અંગ્રેજો બ્રિટિશ છોડીને ચાલ્યા જવાના છે. આ તારીખ નક્કી કરનારો માણસ હતો લોર્ડ માઉન્ટબેટન. એની જિંદગીમાં બીજા વિશ્વયુદ્ધમાં એ દિવસે જીત્યો હતો, એટલે એને હિન્દુસ્તાનની તારીખ 15મી ઓગસ્ટ રાખી છે. પાકિસ્તાનની 14 ઓગસ્ટ છે, હિન્દુસ્તાનની 15મી ઓગસ્ટ. માઉન્ટબેટનને ત્યાં પૂછેલું કઈ તારીખે હિન્દુસ્તાનને આઝાદી આપી, એટલે આપણો સ્વભાવ હોય, આપણને કોક એમ કે એકાદી તારીખ આપો ને એટલે આપણે એમ કહીએ આપણી સગાઈની આપી દો, લગ્નની આપી દો, યાદ તો રે. અમે લેખકો જે પુસ્તકોમાં તારીખો લખતા હોઈએ છીએ, મોટે ભાગે ક્યાંક એની સાથેનો મેળ કરીને લખતા હોય પ્રસ્તાવનામાં. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ નજર કરશું આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આજે ભાદરવા સુદ ત્રીજે ફરીથી એકવાર બહેનો દ્વારા કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો શ્રાવણ માસ પૂર્ણ થયો અને શિવજીના ભક્તિના દિવસો પૂર્ણ થયા. આમ છતાં શિવ પાર્વતી સાથે જોડાયેલો આજનો દિવસ એક કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે અને ઉજવાય છે. જૂનાગઢમાં અલગ અલગ શિવ મંદિરોમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેવડાના ફૂલથી ભગવાન શિવની આરાધના અને ભક્તિ કરી હતી. દરમિયાન તીર્થગોર દ્વારા પણ તમામ લોકોને પૂજા વિધિ કરાવવામાં આવી હતી. અલકાબેન શેઠ નામના મહિલા ભાવિકે કહ્યું કે શિવ પાર્વતીના જીવન સાથે જોડાયેલ કેવડા ત્રીજનું વ્રત ભગવાન ભોળાનાથ માટે અગત્યનું છે. ભગવાન શિવને ક્યારેય કેવડો ચઢાવવામાં આવતો નહીં, માત્ર બિલ્વપત્રથી જ પૂજા થતી હતી. પરંતુ એક વખત પાર્વતીજીએ જ્યારે શિવજીને કેવડાનું ફૂલ ચડાવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારથી ભાવિકો કેવડાના ફૂલથી ભગવાનની આરાધના કરે છે. અને એટલે ભાદરવા સુદ ત્રીજને દિવસે નજીકના શિવ મંદિરે કેવડાની ફૂલ સાથે બહેનો પહોંચે છે અને કેવડા ત્રીજની ઉજવણી કરીને શિવ પાર્વતીના આશીર્વાદ લે છે. મારું નામ અલકાબેન છે. હું કેટલા વર્ષોથી અહીંયા સિદ્ધાર્થ મંદિરે આ કેવડા ત્રીજની પૂજા કરવા આવું છું અને આ કેવડા ત્રીજનું છે ને બહુ જ મહત્વ છે. આ વ્રત સૌની પહેલા પાર્વતીજીએ કર્યું હતું. પાર્વતીજી શંકર ભગવાનને મેળવવા હાટુ 6 મહિના સુધી કઠણ તપ કર્યું હતું, છતાંય મહાદેવ પ્રસન્ન નહોતા થયા. પછી પાર્વતીજીએ ભૂલથી કેવડો પણ એને ચડાવી દીધો. હકીકતમાં શંકર ભગવાનને કેવડો ચડતો ન હતો, પણ શંકર ભગવાન એની પૂજાથી ને ભાવ ભક્તિથી બહુ જ પ્રસન્ન થયા. એટલા પ્રસન્ન થયા ને મહાદેવ એને પ્રસન્ન થયા એટલે એને પૂછ્યું પાર્વતીજીએ કે પ્રભુ તમે કી પૂજાથી મારે પ્રસન્ન થયા? તો કે આ કેવડો મને કોઈ દિવસ ચડતો નહોતો, પણ તમારો ભાવ ને ભક્તિ એટલા હતા ને કે હું પ્રસન્ન થયો છું તમારી ઉપર. અને જે કોઈ આ વ્રત આ દિવસે કેવડો ચડાવશે ને એની ઉપર હું પ્રસન્ન થઈશ ને એની મનોકામના પૂર્ણ કરીશ. ને ખરેખર મહાદેવ હંધુય આપે જ છે. આ વ્રત કરવાથી ઘણી ફળ મળે છે. એટલે અમે હંધાઈ બસ ફપીને અહીંયા સિદ્ધનાથ મંદિરે પૂજા કરવા આવીએ છીએ. મહાદેવની બસ કૃપા છે અમારી ઉપર. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો. તેઓનું કહેવું છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે કપાસ ઉપર જે આયાત ડ્યુટી ઝીરો કરી નાખી છે, જેને કારણે વિદેશમાંથી મોટા પ્રમાણમાં કપાસની આયાત થશે, જેનું સીધું નુકસાન ભારતના ખેડૂતોને થશે. ગુજરાતના તમામ જિલ્લા મથકના માધ્યમથી મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર આપવાનો ઉપક્રમ યોજાયો, જેમાં જૂનાગઢમાં મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલ અને અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેશમા પટેલે કહ્યું કે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કપાસનું મબલક વાવેતર થાય છે, કપાસનું ઉત્પાદન થાય છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળે છે. પરંતુ જો આયાત ડ્યુટી શૂન્ય કરી નાખવામાં આવશે તો વિદેશમાંથી કપાસનો જથ્થો ભારતમાં આવતો રહેશે અને તેનું સીધું નુકસાન ખેડૂતોને થશે. ખેડૂતો માટે આમ આદમી પાર્ટી હંમેશા લડત ચલાવે છે તેમ જણાવીને રેશમા પટેલે આ અંગે ઘટતું કરવા રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી હતી. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન અમે ખેડૂતોના હિત માટે આપ્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કપાસની આયાત ડ્યુટીને લઈને કે આયાત ડ્યુટી જે હતી એ ઝીરો કરી દેવામાં આવ્યો, એના કારણે આજે વિદેશનો કપાસ આપણા દેશમાં સસ્તા ભાવે આવશે. એના કારણે આપણા દેશમાં જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે, જેને આશા છે કે અમારા કપાસનો ભાવ વધારે મળશે, એ લોકોનો ભાવ આજે તળિયામાં બેસી જશે. એટલે આ જે ચિંતા છે આ ખેડૂતોને લઈને બહુ મોટો ચિંતાનો વિષય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અમે એનો વિરોધ કરીએ છીએ કે અમારે વિદેશી કપાસની જરૂર નથી, એ પણ વિદેશથી મંગાવેલા સસ્તા કપાસની તો બિલકુલ જરૂર નથી. કારણ કે આપણા દેશમાં વર્ષોનું
સર્વે કહે છે કે ઉત્પાદન અને જરૂરિયાત બંને સરખા છે, તો આપણે આયાત કરવાની જરૂર નથી. શા માટે ભાજપ સરકાર આવું કરે છે? માત્ર મોટા મોટા ભાષણો કરી, લાલ કિલ્લા ઉપરથી ખેડૂતોની અને પશુપાલકો માટેના સંવેદનાઓના ભાષણો કરી અને પીઠ પાછળ વાર કરવાનું ભાજપ સરકાર કરે છે, ત્યારે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરી રહી છે અને આ નિયમને ખતમ કરવા માટેની અમે માંગ કરીએ છીએ. નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે, ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા રહેશું. અને સાથે સાથે જ્યારે ઘેડ પંથકની વાત કરવામાં આવે ત્યારે હું એક વાત વિશેષ એ પણ મૂકવા માંગુ છું કે આ ઘેડના ગામડાઓ પાણીમાં દર વખતે ડૂબે છે. દર વખતે ઘેડ વિસ્તારનું પાણી થઈ જાય છે, ખેડૂતોના પાક ડૂબી જાય છે, ઘર ડૂબી જાય છે, ખેડૂતોની સાધન સામગ્રી પાયમાલ થઈ જાય છે અને દર વર્ષે ભાજપ સરકાર એમ કે અમે આનો રસ્તો કરીશું. નેતાઓ આવીને ફોટો સેશન કરે છે, સંવેદનાઓ બાટે છે, પણ કામ કરતી નથી. અહીંથી કેન્દ્રીય મંત્રી બેસાડેલા છે આ વિસ્તારમાંથી, છતાં પણ કામ થતું નથી. એટલે આપણે જોવા જઈએ તો આપણા ખેડૂતોને બધી રીતે માર પાડવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા હતા જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. વિદાય લઈએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જે જુનાગઢને સરદાર પટેલે નવાબી શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું, એ જુનાગઢ ફરી પાકિસ્તાન ન બને તે માટે અશાંત ધારો લાગુ કરવો જરૂરી. સનાતન સંમેલનમાં પ્રવીણ તોગડિયાનું નિવેદન. કાલથી શહેરમાં ગણેશોત્સવની ધૂમ. નાના મોટા આકર્ષક પંડાલોમાં ગજાનન દેવની થશે આરાધના. તો ગણેશ ચોથ નિમિત્તે અપના ઘરમાં મોદક યજ્ઞમાં આહુતિ આપી સિદ્ધિ વિનાયક દેવની કરાશે ભક્તિ વંદના. રઘુવીર સેનાના અધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના આજના જન્મદિને જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ બહેનોના લાભાર્થે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું થયું આયોજન. 600 થી વધુ કેદી ભાઈઓને અપાયું માર્ગદર્શન. અને વિદેશમાંથી કપાસની આયાત ડ્યુટી રદ કરવાની વાત ખેડૂતો માટે નુકસાન કરતા રહેશે. આમ આદમી પાર્ટીની રાજ્યવ્યાપી ઉગ્ર રજૂઆત. જૂનાગઢમાં પણ કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન. તો મને રજા આપશો. ગણેશ મહોત્સવના અહેવાલ સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.